હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? બધા મોજમાં જ છે, લેરમાં જ છે. ચાલો, આજનું ડિસ્કશન આપણે લઈ જાવી છે ગતિ ઉર્જા. પણ એ પહેલા આપણે જે લાસ્ટ ટાઈમનો જે આખો સેશન કરેલો છે કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એને થોડોક યાદ કરી લઈએ. અને ગતિ ઉર્જાનું છેલ્લે આપણે સૂત્ર કરીશું અને જે દાખલા કરવા છે દાખલા ઉપર પણ ડિસ્કશન નાનકડી કરી લેશું. ચાલો, કાર્ય એટલે થાય શું યાદ કરી લઈએ આપણે ઝડપથી. W F d cos θ, આવું ફોર્મ્યુલા હતું. F d cos θ, બરોબર ને? તમને યાદ છે? ચાલો, અને આમાં આપણે ત્રણ વસ્તુ ભણી ગયા હતા. સૌથી પહેલા આજે F ડોટ d જે ફોર્મ્યુલા છે ક્યારે એપ્લાય થશે? ઈ એપ્લાય થશે જ્યારે અચળ બળ વડે થતું કાર્ય. કેવું બળ? અચળ બળ, કે જેમાં તમે કોઈ ચલ બળ નથી આપતા. ચલ બળનો મતલબ શું થાય? કે ક્યારેક આપણે 5 ન્યૂટન આપી, ક્યારેક પાછું 2.5 ન્યૂટન, ક્યારેક 3 ન્યૂટન, ક્યારેક 3.5 ન્યૂટન, વળી પાછું 6 ન્યૂટન. તો ઈ અચળ બળ ન કહેવાય, ઈ ચલ બળ કહેવાય. ચલ એટલે કે જે બદલે છે. અને આમાં જે આપણે આપીએ છીએ એ કેવું ફોર્સ છે? તો કે અચળ બળ છે. અચળ બળ દ્વારા થતા કાર્યની આપણે ચર્ચા કરીએ છીએ. અને એનું ફોર્મ્યુલા આપણી સામે મળેલું હતું F ડોટ d F d cos θ. રેડી? ચાલો, હવે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ તો આપણે એમાં વસ્તુની ભણ્યા હતા કે θ θની ત્રણ રેન્જ હતી. કાર્ય ધન ક્યારે થાય, કાર્ય ઋણ ક્યારે થાય? તો કે જ્યારે 0 ડિગ્રી કે અથવા એનાથી મોટો θ હોય અને 90 ડિગ્રી કરતા ઓછો હોય, યાદ કરો, ત્યારે cos θ કેવો મળે છે? તો કે ધન મળે છે. cos θ પોઝિટિવ છે. એના કારણોસર વર્ક પણ કેવું હતું? પોઝિટિવ હતું. જ્યારે θ 90 ડિગ્રી હતા ત્યારે કાર્ય કેવું હતું? તો કે 0. અને 90 ડિગ્રી કરતા θ મોટો પણ 180 કે તેનાથી ઓછો ત્યારે શું હતું? તો કે કાર્ય ઋણ હતું. યાદ કરી લઈએ. ડન. અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. અને 90 ડિગ્રી વાળો મેં કેસ તમને કીધું તો કે ખૂબ જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, હવે આપણે જે ડિસ્કશન કરવી છે, રિવાઇઝ એટલે કરાવું છું કારણ કે આની ઇમ્પોર્ટન્સ એટલી બધી વધારે છે. બીજી વસ્તુ ખાસ તમારે ઈ યાદ રાખવી પડશે મગજમાં ક્લિયર કરીને કે જેમ તમને બીજા, ત્રીજા, ચોથા ચેપ્ટરમાં, ત્રીજા, ચોથા, પાંચમા ચેપ્ટરમાં હું જેમ તમને કહેતો આવ્યો છું કે આખી એક લિંક છે, એમાં છઠ્ઠું ચેપ્ટર ઈ લિંક સાથે કનેક્ટેડ છે. So you have to remember all the previous concepts before the studying the new concept. એટલે કે જ્યારે તમે નવા કોન્સેપ્ટ ભણો છો એની પહેલા તમને જૂના કોન્સેપ્ટ છે પરફેક્ટ રીતે ક્લિયર હોવા જરૂરી છે. રેડી? ચાલો, વધ્યા જોજો, ધ્યાન રાખો. આને ઉડાડી દઉં છું. હવે આપણે જે ચર્ચા કરવી છે ગતિ ઉર્જા. ખૂબ જ અગત્યનો ભાગ કહી શકાય ફિઝિક્સનો. ઉર્જા. ચાલો, ગતિ ઉર્જા કે શું કહેવાશે ને? કે બોલે તો ઇંગ્લિશમાં કાઇનેટિક એનર્જી. આને ઇંગ્લિશમાં કહેવાય શું કહેવાય? કાઇનેટિક એનર્જી. કાઇનેટિક એનર્જી આને ઇંગ્લિશમાં કહેવાશે. ધ્યાન રાખજો ખાસ. ચાલો, વ્યાખ્યા શું છે? યસ, કોઈ ડિસ્ટર્બ ન કરે. ચાલો, પદાર્થની, સાંભળજો વ્યાખ્યા. પદાર્થની પોતાની ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની પોતાની ગતિના લીધે, કોઈ પદાર્થ ગતિમાન છે તો ઈ પદાર્થ પોતાની ગતિને લીધે કેટલી કાર્ય કરવાની ઉર્જા ધરાવે છે. પોતાની ગતિના લીધે ઈ કેટલું કાર્ય કરી શકે છે. પદાર્થ પોતાની ગતિના લીધે કેટલું કાર્ય કરી શકે છે, એની પાસે કાર્ય કરવાની ક્ષમતા કેટલી છે, એને નામ આપવામાં આવ્યું ગતિ ઉર્જા. એટલે પદાર્થ પોતાની ગતિના લીધે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે. જેમ કે આપણે આને એક સિમ્પલ વેમાં સમજીએ કે કોઈ એક આપણે પથ્થર લઈએ
ઈ પથ્થરને 10 મીટર પર સેકન્ડની સ્પીડથી આપણે થ્રો કરીએ, હવે એને કોઈ એક જાળી ઉપર આમ થ્રો કરીએ આપણે, તો શું થશે? તો ઈ ભટકાશે અને વળી પાછો આવી જશે, બરોબર? તો ઈ પોતાની ગતિને લીધે હવે ઈ જ પથ્થર છે, ઈ પથ્થરને આપણે દિવાલ ઉપર થ્રો કરીએ, વિચારો હવે દિવાલ ઉપર થ્રો કરીએ તો ઈ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી એક પથ્થર છે, ઈ પથ્થરનું આપણે દળ રાખી દઈએ, કેટલું રાખી? 10 કિલોગ્રામ. ચાલો 10 કિલોગ્રામનો પથ્થર 10 મીટર પર સેકન્ડની સ્પીડથી આમ થ્રો થાય છે. હવે પોતાની ગતિને લીધે શું થશે? એની સાથે ભટકાશે, અથડાશે. ચાલો અથડાયો, એની સાથે ભટકાઈ ગયો, પણ હવે 10 કિલોગ્રામનો પથ્થર છે, સામે એક દિવાલ છે મોટી તાકાતવાળી, 10 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે, તો ભટકાશે, કાંઈ એનો એટલો લાંબો ફેર પડશે નહીં, પડશે પણ લાંબો ફેર નહીં પડે. તેની જગ્યાએ મોટો ગોળો હોય તો મોટો ગોળો હોય અને ઈ 10 મીટર પર સેકન્ડની સ્પીડથી ગતિ કરીને દિવાલને ભટકાઈ તો દિવાલને ઉડાડી દે, દિવાલ ગતિમાં આવી જાય. વિચારો, દિવાલને પાડી દે ને. તમે આવા ઘણા બધા આપણે પિક્ચર જોયું હોય તો તમને કદાચ ખ્યાલ હોય, લગભગ બોયઝે જોયેલું હશે, કારણ કે બોયઝને હોલિવૂડના પિક્ચર ગમતા હોય છે. પિક્ચર છે FF7. FF8 એટલે એવું નથી આવવાનું હતું, લોચા થયા બધા આને લીધે. FF7 પિક્ચર છે. ઈ પિક્ચરનું સ્ટાર્ટિંગનો જે સીન છે, ઈ સ્ટાર્ટિંગના સીનમાં એક ગોળો મોશન કરીને આમ જાય છે, કદાચ ખબર હોય તો, બરોબર? અને ઘણી બધી વાર આપણે બીજા ઘણા બધા પિક્ચરમાં જોયું હોય કે આમ ગોળો મોશન કરીને જાય ને અને આમ એમ્બ્યુલન્સોને ઉડાડતો જાય ને કારને ઉડાડતો જાય, ઉપર આમ ટીંગાડેલો ગોળો હોય, આમ કેમ આપણે પેન્ડુલમ જેવું હોય, લોલક જેવું, એવી રીતે આખું હોય ઈ ગોળો, બરોબર? એવી ડિસ્કશન છે સાહેબ આખી આ, કે કોઈ ગોળો છે, હવે ઈ ગોળાને તમે દિવાલે ભટકાવો તો દિવાલને પાડી દે. મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે આ કાર્ય શું કામ થયું, આ વર્ક શું કામ થયું? શું વર્ક? તો કે દિવાલને પાડી દીધી એટલે દિવાલ આમ કહી શકાય કે ગતિમાં આવી, તમે એવું વિચારી શકો. તો આ કાર્ય થવાનું કારણ તો કે ઈ ગોળા પાસે ગતિ હતી. મતલબ કે પદાર્થ જ્યારે ગતિમાન છે ત્યારે ઈ પદાર્થ પાસે ક્ષમતા છે શું કરવાની? તો કે ડાયવર્ટ કરવાની, મતલબ કે કાર્ય કરવાની એની પાસે ક્ષમતા રહેલી છે. એ જ વસ્તુ આપણે બીજી રીતે સમજીએ. કોઈ હાથી છે, હાથી શાંતિથી બેઠો હોય ને તમે એમને કાંઈ લોચા મારો તમે, બરોબર? તો ઈ આમ કઈ લાંબી હરી ન કરીએ, પણ ઈ જ હાથી જ્યારે ગતિમાન હોય એને ઉડાડી દે તો અડે તો? યસ, એનો મતલબ કે પદાર્થ પોતે જ્યારે ગતિ કરે છે તો ઈ ગતિને લીધે ઈ પદાર્થ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે પદાર્થ પાસે ગતિ હોવાને લીધે ઈ પદાર્થ પોતે એક પ્રકારની ઊર્જા ધરાવે છે, જે ઊર્જાનું નામ દેવામાં આવ્યું ગતિ ઊર્જા. શું નામ દેવામાં આવ્યું? ગતિ ઊર્જા. તો વ્યાખ્યા શું છે? પદાર્થની પોતાની ગતિને લીધે કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઊર્જા કહે છે. તો કેવી રીતે આપણે એની ફોર્મ્યુલા છે? તો કે ફોર્મ્યુલા તમને બધાને ખ્યાલ છે કે જે ફોર્મ્યુલા કંઈક આવું મળે છે, 12mv². મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે 12th માં પણ તમે આ ફોર્મ્યુલા પાછું ભણવાના છો. k = 12mv². ચાલો ધ્યાન આપજો ખાસ, k = 12mv². રેડી? મતલબ દળ ઇમ્પોર્ટન્ટ છે અને v ઇમ્પોર્ટન્ટ છે, બંને ઉપર એની ડિપેન્ડન્સી છે. m અને v એટલે દળ તો ઇમ્પોર્ટન્ટ હોય, સમજી શકાય છે. દળ જેમ વધે એમ ગતિ ઊર્જા વધે છે, અને v વધે એમ ગતિ ઊર્જા વધે, એટલે એની સાથેનું કનેક્શન છે. ખાસ એક આ વસ્તુ મગજમાં ક્લિયર કરીને આપણે રાખવાની થશે, 12mv². ચાલો અહીંથી આપણે આનું યુનિટ જોઈએ તો શું થાય? ચાલો યુનિટ એટલે એકમ શું થશે વિચારો. m એટલે કિલોગ્રામ, m એટલે મીટર પર સેકન્ડ નો સ્ક્વેર, m એટલે કિલોગ્રામ, v એટલે મીટર પર સેકન્ડ વેગ છે એનો સ્ક્વેર છે, એટલે થશે શું? કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર. તો લાઈટ કરો જોઈએ, આનું mlt થાય શું? મતલબ કે k નું mlt શું થાય? તો કે m1 l2 t - 2, m1 l2 t - 2. જોઈ લો. હવે આવું કોના જેવું, આ કોના જેવું હતું યાદ કરો. આ હતું ન્યૂટન ઇન્ટુ મીટર, કારણ કે ન્યૂટન નો મતલબ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. ન્યૂટન ઇન્ટુ મીટર એટલે આ થયું જૂલ. શું થયું? જૂલ.
ન્યૂટન ઇન્ટુ મીટર એનો મતલબ થશે જૂલ. હાલો ક્લિયર, ડન, રેડી. ચાલો ધ્યાન આપજો, વધીએ આગળ આપણે. હવે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે જૂલ, એટલે k નો તમે એકમ કયો તોય ભલે, વર્ગનો એકમ કયો તોય ભલે, બેયના એકમ સેમ છે. અને આવું આપણે તમે ખાસ કરીને યાદ હોય તો બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ આપણે, કે જેમાં તમે એવી ડિસ્કશન કરેલી હતી કે કાર્ય લ્યો, ગતિ ઉર્જા લ્યો, સ્થિતિ ઉર્જા લ્યો, ઉષ્મા ઉર્જા લ્યો, ઉર્જા જે આવે છે એ બધાના એકમ જૂલ થાય. રેડી. ચાલો બીજો એકમ પણ છે કેલરી, પણ એ બધાના મીનિંગ જુદા જુદા છે, રિક્વાયરમેન્ટ જુદી જુદી છે, જુદી જુદી જગ્યાએ ઉપયોગ થાય છે. ચાલો સમજો. તો આ ફર્સ્ટ ફોર્મ્યુલા ધેટ ઇઝ k = ½ mv². આયા જે રિલેશન મળ્યો છે કોના વચ્ચે રિલેશન છે? ધીસ ઇઝ ધ રિલેશન between m and v. m અને v વચ્ચેનો આ રિલેશન છે, રિલેશન between m and v. ચાલો હવે આપણે બીજો એક રિલેશન મેળવવો છે કે જે આપણને ખૂબ કામ લાગવાનો છે, ક્યારેક એની રિક્વાયરમેન્ટ પડી શકે એમ છે. સૌથી વધારે આ ઉપયોગ થશે ½ mv². બીજા બે ફોર્મ્યુલા છે એનો ઉપયોગ થશે પણ ઓછો ઉપયોગ થશે. પણ આપણે લઈ લઈએ એટલે તમે કદાચ ઈ ભટકાય તો તમને એમ ન થાય કે સર આવું કાઈ ચર્ચા કરેલી નથી. ચાલો કયું છે ફોર્મ્યુલા જોજો. હું m વડે ગુણું છું એટલે થશે m² v² ના છેદમાં m. Can I write? Look at here please. Look at that. m² v² ના છેદમાં m. જો શું કર્યું છે? સિમ્પલી m વડે ગુણીને m વડે ભાગી નાખ્યા છે. m² v² ના છેદમાં m એટલે mv નો સ્ક્વેર ના છેદમાં m. હવે mv નો મતલબ થશે p એટલે p² ના છેદમાં m એટલે p² ના છેદમાં 2m. તો that is k is equal to p² by 2m. p² by 2m. ચાલો તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન k is equal to p² by 2m. k is equal to p² by 2m. p એટલે વેગમાન, m એટલે દળ, mv એટલે p. યાદ કરી લો, વેગમાન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણો ઈ કેસ હતો. ચાલો હવે ધ્યાન આપજો. આ બીજું ફોર્મ્યુલા કોના વચ્ચેનો રિલેશન છે આપણે લખી નાખીએ. રિલેશન between p and m. p and m કોના વચ્ચે? p અને m એટલે કે વેગમાન અને દળ વચ્ચેનો સંબંધ. હવે ત્રીજો સંબંધ ધ્યાન આપજો. ચાલો હજી એક સંબંધ આપણે કરીએ કે p by 2m. હવે p ની જગ્યાએ m લખી શકાય પાછું. જોવો છે કે રાઈટ p² હતા ને એમાં એક p રાખ્યા અને બીજા જે p હતા જે ગુણાકારમાં રાખવાના તેની જગ્યાએ m લખી નાખ્યા છે. m કેન્સલ આઉટ, હાફ pv. ત્રીજો રિલેશન અને અગત્યનો રિલેશન, થર્ડ રિલેશન, હાફ pv. ચાલો હવે આ કોના વચ્ચેનો સંબંધ છે? રિલેશન between p and v. રિલેશન between p and v એટલે કે વેગમાન અને વેગ વચ્ચેનો સંબંધ છે સાહેબ. વેગમાન અને વેગ વચ્ચેનો, હાફ p into v, હાફ p. રેડી? ફર્સ્ટ વન છે હાફ mv², સેકન્ડ વન છે p² by 2m અને થર્ડ વન છે હાફ pv. ત્રણેય ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે. સૌથી વધારે ઉપયોગ થશે હાફ mv², એના પછી ઉપયોગ થશે p² by 2m અને રેર કેસમાં ઉપયોગ થશે હાફ pv. ચાલો હવે પ્રશ્ન કઈ ટાઈપના પૂછાશે, કઈ ટાઈપના આપણને આમાંથી યુઝ થઈ શકે એના થોડાક આપણે ઉપયોગ સમજીએ, પછી ડિસ્કશન આગળ વધારશું. ચાલો આ બધી વસ્તુ લખી નાખજો ભૂલ્યા વગર. બધું સાવ સિમ્પલ ચાલે છે પણ ત્રણ ફોર્મ્યુલાના જુદી જુદી રીતથી તમને ઉપયોગ કરાવી શકાય. ધ્યાન આપજો. તો ત્રણે ત્રણ ફોર્મ્યુલા સૌથી પહેલા હું લખી નાખું છું. હાફ mv² k is equal to p² by 2m અને k is equal to half p into v. સૌથી પહેલો પ્રશ્ન છે. ચાલો
પ્રારંભિક કન્ડિશન ગતિ ઊર્જા k છે જ્યારે દળ m અને વેગ v છે. રેડી? અંતિમ પરિસ્થિતિમાં શું કરીએ છીએ આપણે? દળ m જ રાખીએ છીએ, વેગ 2v થાય તો ગતિ ઊર્જા કેટલી થાય? ગતિ ઊર્જા કેટલી થાય? અને તમને પ્રશ્ન ક્યાં ઓપ્શન કઈ ટાઈપના આપેલા છે? ઓપ્શન આ મેં શોર્ટ એન્ડ સ્વીટમાં તમારા માટે રકમ બનાવેલી છે k 2k 4k કે 8k. ચાલો, એટલે અંતિમ ગતિ ઊર્જા છે એ કેટલી થશે? અંતિમ ગતિ ઊર્જા શું ખાલી k જ થાય? અંતિમ ગતિ ઊર્જા શું 2k થાય? અંતિમ ગતિ ઊર્જા શું 4k થાય? અંતિમ ગતિ ઊર્જા 8k થાય. ચાલો, શું થશે? આવો પ્રશ્ન છે. શું તમે કહેશો? what should be your answer? Answer. ચાલો જુઓ શું થયું છે. જુઓ, એક વસ્તુ મારે તમને શીખવાડવી છે કે જે મેં તમને શીખવાડેલી છે, પણ બીજી વાર નહીં પણ ત્રીજી વાર મારે શીખવવી પડશે તમને, કારણ કે એ વસ્તુ તમે શોર્ટ એન્ડ સ્વીટમાં અને ખૂબ જ ઓછા સમયમાં તમે ડાયરેક્ટ આન્સર આપી શકો એના માટે મારે શીખવાડવી છે. જુઓ, અહીંયા કે છે, હાલો એટલે આને તો આપણે ભૂલી જઈએ, કારણ કે અહીંયા તો આપણે સંબંધ મેળવવાનો છે, એટલે આમાં આપણે માથાકૂટમાં પડતા નથી. જુઓ, અહીંયા જે દળ છે એ જ દળ અહીંયા છે. v ની જગ્યાએ 2v થયા. તમારે ગતિ ઊર્જા વચ્ચેનો સંબંધ મેળવવાનો છે, તો ગતિ ઊર્જામાંથી કયું સૂત્ર તમે વાપરશો? ચાલો, which formula should you should use? તો જો m અને v આપેલું છે તો m અને v વચ્ચેના સંબંધવાળું ફોર્મ્યુલા વાપરવું પડે. એટલે ફર્સ્ટ વન. હવે વિચારો કે આમાં શું અચળ છે? તો કે m અચળ છે, બરોબર? બીજા શબ્દોમાં હું તમને કહું તો આ જે k છે હાફ અચળ છે, તો હું k પ્રોપોર્શનલ ટુ mv સ્ક્વેર લખી શકું. વિચારો ભાઈ, એને રાઈટ, કારણ કે હાફ તો અચળ છે એટલે k પ્રોપોર્શનલ ટુ mv સ્ક્વેર. હવે સમજો, અહીંથી કેટલા વેરિએશન થઈ શકે? આવું થઈ શકે k1 ના છેદમાં k2 ડાયરેક્ટ ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ m1 v1 સ્ક્વેર ના છેદમાં m2 v2 સ્ક્વેર. k1 ના છેદમાં k2 બરાબર m1 v1 સ્ક્વેર ના છેદમાં m2 v2 સ્ક્વેર. સિમ્પલ લખી શકાય. હવે આવો જ સંબંધ હું તમને આના માટે પણ બનાવીને દઉં કે જે તમને કામ લાગશે. જોજો, k પ્રોપોર્શનલ ટુ શું થશે? વિચારો, ટ્રાય ટુ થિંક. બગડો અચળ છે, k પ્રોપોર્શનલ ટુ p સ્ક્વેર બાય m. હવે જોજો, ધેરફોર શું થઈ જાય? k1 ના છેદમાં k2 ઇઝ ઇક્વલ ટુ p1 સ્ક્વેર ના છેદમાં m1. ચાલો, આ k1 નું પૂરું. હવે k2 એટલે p2 સ્ક્વેર ના છેદમાં m2. છેદનો છેદ અંશમાં ગયો, બીજું કાઈ નથી કર્યું. p1 સ્ક્વેર ના છેદમાં m1 અને p2 સ્ક્વેર ના છેદમાં m2. કામ પૂરું. k1 ના છેદમાં k2 ઇઝ ઇક્વલ ટુ p1 સ્ક્વેર ના છેદમાં m1 p2 સ્ક્વેર ના છેદમાં m2. ચાલો, કદાચ તમને જો આમાં ન સમજાણું હોય તો એક રસ્તો કરું તમારા માટે, ધ્યાન આપજો. જો k1 ની જગ્યાએ આવું આપણે લખી શકીએ p1 સ્ક્વેર ના છેદમાં m1, k2 ની જગ્યાએ આવું લખી શકીએ p2 સ્ક્વેર ના છેદમાં m2. તો થશે p1 સ્ક્વેર લખી શકાય ને? k1 ની જગ્યાએ આવું લખી શકાય p1 સ્ક્વેર ના છેદમાં m1, k2 ની જગ્યાએ લખી શકાય p2 સ્ક્વેર ના છેદમાં m2. ચાલો, હવે અંશનો છેદ છેદમાં, ઓબ્વિયસ છે છેદનો છે અંશમાં, એટલે p1 સ્ક્વેર m2 ના છેદમાં p2 સ્ક્વેર m1. ચાલો, તો એક આ સંબંધ પણ થઈ શકે. યાદ નથી રાખવાનું, પણ કદાચ આપણને રિક્વાયરમેન્ટ પડે તો ત્યારે તમને સમજાવવું જોઈએ. એવું અહીંયા પણ થઈ શકે. વી કેન યુઝ ઇઝીલી. થર્ડ રિલેશન માટે મારે યુઝ કરવું હોય તો હાલો આનો રસ્તો આપણે કાઢી. આ લખી નાખજો તમે તમારી બુકમાં. શું રિલેશન નીકળી શકે? હાફ અચળ એટલે k પ્રોપોર્શનલ ટુ p ઇન્ટુ v. તો શું થાય? k1 ના છેદમાં k2 p1 v1 ના છેદમાં p2 v2. બોયલનો નિયમ નથી, ખાસ ધ્યાન રાખજો. નકર હમણાં કહેશે pv બરાબર અચળ હતો, અમે એવું ભણ્યા છીએ. બોયલનો નિયમ નથી, સાથે સાથે p નો મતલબ અહીંયા દબાણ નથી, p નો મતલબ વેગમાન છે, v નો મતલબ વેગ છે, v નો મતલબ કદ હતો. સો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો, આવું લખી શકાય. તો હવે તમે કરી શકો કે નહીં? વિચારો છો m અને v વચ્ચેનો સંબંધ જાણ્યો. તમારે શું જોઈએ છે? k1 છે તમારી પાસે, k2 ગોતવાનો છે. ચાલો ઉપાડી લો સંબંધ. શું થશે? ચાલો વિચારો.
હાલો અહીંથી આપણો જે દાખલો છે દાખલાને કન્ટિન્યુ કરી નાખીએ. આ બધું લખી નાખજો તમારી બુકમાં. દાખલાને કન્ટિન્યુ કરી નાખીએ શું થાય? k2 જોઈએ છે તો k2 ઉપર રાખો. k2 ની છેદમાં k1 is equal to m2 v2 સ્ક્વેર ના છેદમાં m1 v1 સ્ક્વેર. m2 ની કિંમત કેટલી છે? બે સેમ જ છે એટલે m. v2 ની કિંમત કેટલી છે તો કે 2v નો સ્ક્વેર ના છેદમાં m1 ની કિંમત m છે, v1 ની કિંમત કેટલી છે v નો સ્ક્વેર. હાલો m કેન્સલ આઉટ, v સ્ક્વેર કેન્સલ આઉટ 4. therefore k2 ના છેદમાં k1 is equal to 4. શું થયું વિચારો જોઈએ. અને k1 ની કિંમત કેટલી હતી? k હતી, વિચારી લો. therefore k2 is equal to 4k. એટલે અંતિમ ગતિ ઊર્જા છે પ્રારંભિક કરતા 4 ગણી થઈ. ધેટ્સ ઇટ. દાખલા નંબર 1. તો આવા રિલેશન તમને પૂછી શકાય. હવે આ જ પ્રશ્નમાં પ્રશ્ન દાખલા નંબર 1 માં હું એક વસ્તુ એડ કરવા માંગુ છું. ચાલો દાખલા નંબર 1 આ a હતો, હવે b હું કહું છું એટલે આપણે બધી વસ્તુ મેળ થઈ જાય. બીજી વસ્તુ ચાલો ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર. ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર. ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થશે? પ્રતિશત ગતિ ઊર્જામાં કેટલો ફેરફાર થશે? ચાલો આવો પ્રશ્ન છે તમારી સામે એક્ઝેક્ટ. ચલો શું તમે કહેશો? ગતિ ઊર્જામાં કેવડો ફેરફાર થશે? વિચારી ચાલો. વિચારો વિચારો વિચારો. ચાલો તો સૌથી પહેલા તમે કદાચ અહીંયા હલવાઈ ગયા હોય, પ્રતિશત ફેરફાર ન સલવાવા જોઈએ પણ કદાચ સલવાઈ ગયા હોય તો આપણે આનું સોલ્યુશન ગોતીએ. પછી હજી આમાં આવું પણ કહેશે આંશિક ફેરફાર. બેયના મતલબ એક જ છે. આંશિક ફેરફાર. તો આમાં તમારે કરવાનું ખાસ છે, સિમ્પલ છે. આંશિક ફેરફાર એટલે આંશિક ત્રુટિ. ડેલ્ટા કે ના છેદમાં k ટકા જોતા હોય તો ગુણ્યા 100 તમારે લેવા પડશે. આ કહેવા માંગે છે આ કોઈ પણ માટે યુઝ થશે. કોઈ પણ માટે યુઝ થશે. જ્યારે તમને કોઈ રાશિમાં પ્રતિશત ફેરફાર કે પ્રતિશત ફેરફાર, કેવો ફેરફાર? પ્રતિશત ફેરફાર, તમારે આ જ વસ્તુ યુઝ કરવાની થશે. અહીંયા ગતિ ઊર્જામાં પ્રતિશત ફેરફાર છે એટલે ડેલ્ટા k ના છેદમાં k ગુણ્યા 100. એટલે બેઝિકલી આ ફોર્મ્યુલા આવું સમજાવવા માંગે છે અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય ના છેદમાં પ્રારંભિક મૂલ્ય ગુણ્યા 100. અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય ના છેદમાં પ્રારંભિક મૂલ્ય ગુણ્યા 100. આ વસ્તુ સમજાવવા માંગે છે. રેડી? ડેલ્ટા k એટલે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર ના છેદમાં મૂળ. એટલે ફેરફારનો મતલબ શું થાય? અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ મૂલ્ય માઈનસ પ્રારંભિક મૂલ્ય છેદમાં k એટલે પ્રારંભિક મૂલ્ય ગુણ્યા 100%. ગુણ્યા 100%. કામ ધેટ્સ ઇટ. ઈ વસ્તુ તમને અહીંયા પૂછી. હવે પ્રશ્નમાં એવું પૂછેલો છે ગતિ ઊર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? એટલે અહીંયા ઓપ્શન તમને આપેલા હોય. ઓપ્શન નંબર 1 100% નો ફેરફાર થાય છે, b 200% નો ફેરફાર થાય છે, c 300% નો ફેરફાર થાય છે, કે d 400% નો ફેરફાર થાય છે. ગતિ ઊર્જામાં કેટલા ટકાનો ફેરફાર થયો? અતિ ગતિ ઊર્જા k થઈ કેટલી? 4k. અતિ k થઈ 4k. તો ફેરફાર કેટલો થયો? તો ફેરફાર થયો 300%. કેમ મળે? વેલ્યુ મૂકો એટલે ખબર પડે. ચાલો આજ ફોર્મ્યુલા થી આપણે આગળ વધીએ તો શું થશે? અંતિમ મૂલ્ય 4k માઈનસ પ્રારંભિક મૂલ્ય k ના છેદમાં પ્રારંભિક મૂલ્ય k ગુણ્યા 100. ચાલો શું થશે? 3k ના છેદમાં k ગુણ્યા 100. k કેન્સલ, ધેટ ઇઝ 300%. 300% નો ફેરફાર. જો આવા પ્રશ્નો પૂછી શકાશે, આવા પ્રશ્નો તમને મળશે પણ ખરા. તો આ બધા પ્રશ્નોમાં થોડું ધ્યાન રાખવું પડશે. ચાલો આ પ્રશ્ન નંબર 1 હતો. હવે એક પ્રશ્ન જે કરાવો છે પછી બીજો પ્રશ્ન હું તમને હોમવર્ક આપી દઈશ. આ બધી વસ્તુ થોડી નજરમાં રાખજો. ચાલો
ચાલો એક પ્રશ્ન અત્યારે પૂછી લો, મસ્ત પ્રશ્ન છે જો. ક્વેશ્ચન નંબર 2, જો વેગમાન બમણું કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? જો વેગમાન બમણું કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? કૌંસમાં હું લખીશ દળ અચળ. દળ અચળ લેવાનું છે. વેગમાન બમણું કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? ચાલો ઓપ્શન એ 100%, ઓપ્શન બી 200%, ઓપ્શન સી 300%, ઓપ્શન ડી 400%. ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર. ચાલો how much amount of percentage change in the kinetic energy? ચાલો શું થશે? વેગમાન બમણું કરવામાં આવે તો ક્યાંથી તમે ચાલુ કરશો તમને? ચાલો જુઓ, તમને પહેલા E લાઈટ ખાવી જોઈએ, 3 માંથી Q ફોર્મ્યુલા યુઝ કરવું પડશે. સિમ્પલ લાઈટ થઈ જાય એમ છે. દળ અચળ છે, વેગમાનની ડિસ્કશન કરેલ છે, તો વેગમાન અને દળ વચ્ચેનો સંબંધ થાય that is p²/2m. આ ફોર્મ્યુલા ઉપરથી તમે વર્ક કરો એટલે તમારું કામ આસાનીથી બની જશે. ચાલો કેમ કરશો? તો ફોર્મ્યુલા યાદ કરો. પ્રતિશત ફેરફારનું ફોર્મ્યુલા ડેલ્ટા k ના છેદમાં k ગુણ્યા 100 એટલે શું થશે? k2 - k1 ના છેદમાં k1 ગુણ્યા 100. તો k2 માં ફોર્મ્યુલા કેવો વાપરવાનું છે? દળ અચળ છે ને. જો હવે બીજી વસ્તુ શીખવાડું, જે અચળ છે અચળ લખવાની જરૂર નથી, કારણ કે ઉડી જ જવાના છે. જેમ કે અહીં જુઓ, તમને નહીં સમજાય પણ જેમ કે અહીં જુઓ, અહીંયા તમે એમ જ લખશો. ચાલો જોજો પછી સમજાઈ જશે. હવે સ્ટેપ કાપતા આવી જશે. જો શું બોલ્યો? જે વસ્તુ અચળ છે લખવાની જરૂર નથી. અચળ શું છે? અચળ છે દળ. દળ અચળ છે તો લખવાનું રિક્વાયરમેન્ટ જ નથી, કારણ કે એ આફ્ટર ઉડી જવાના છે. અહીંથી 2m ઉડી જશે, કોમન કાઢીને અહીંથી 2m. વળી પાછા એવા પ્રશ્ન ન કરતા કે સાહેબ અહીંથી 2 વાર ઉડેડા, અહીં એકવાર કામ ઉડેડા, એવા પ્રશ્ન કરતા ની વચ્ચે માઈનસ એટલે આખું કોમન નીકળે 2m અને આ 2m કેન્સલ. મેથ્સ ના કુલ ન કરવા નમ્ર વિનંતી છે. રેડી? તો ડાયરેક્ટ વેલ્યુ મૂકો, તમારું કામ પૂરું. શું થશે? p2² - p1² છેદમાં શું આવશે? p1² ગુણ્યા 100. ચાલો વેગમાન કેટલું છે? બમણું કરવામાં આવે. હતું કેટલું? p1, તો થશે કેટલું? 2p1 - p1² ના છેદમાં p1² ગુણ્યા 100. 4p1² - p1² 3p1² / p1², 300%. 300% નો ફેરફાર. રેડી? તો આ રીતે તમારે સમ કરવાના છે. હવે એક સમ આપું છું, જે સમમાં મારે તમારું લોજિક જોવું છે. આપણે સમજીએ. જો વેગમાં 10% નો વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? વેગમાં 10% નો વધારો કરવામાં આવે તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? ઓપ્શન એ 300%, ઓપ્શન બી 21%, ઓપ્શન સી 20%, ઓપ્શન ડી 15%. ચાલો આવો પ્રશ્ન છે. વેગમાં 10% નો વધારો કરવામાં આવે, જે છે એમાં તમારે 10% વધારી દેવાના છે, તો ગતિ ઉર્જામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો? ધેટ્સ ઇટ. ચાલો ક્લિયર? ડન? નમસ્કાર. પ્રોબ્લેમ નેક્સ્ટ સેશનમાં મળશું ત્યારે એક અગત્યની ચર્ચા કરશું, જે છે કાર્ય ઉર્જા પ્રમેય. આ સમને સોલ્વ કરશું અને આગળ વધશું. મળીએ પાછા નેક્સ્ટ સેશનમાં.